તો ગાઈસ અત્યારે મારું છે નેચરલ ફેસ. તો મમ્મીએ કંઈક ફેસ પેક બનાવ્યું છે, એ આપણે લગાવીશું. જોઈએ એનું રિઝલ્ટ કેવું મળે છે. કે ગાઈસ પીળું પીળું મોઢું થઈ જાય નહીં. લાગે તો કંઈક એવું જ છે. અરે ગમે એટલા તમારી પાસે સ્ટેન્ડ હોય પણ તમારે વાપરવા જ ન હોય તો પછી આવું જ થાય. મિક્સરનું જ છે, બીજામાં કંઈ મેં લીધું નથી. લિપ્સ ઉપર એ ટ્રાય કરી. કેટલી મિનિટ રાખવાનું છે ને આપણે મમ્મીને જ પૂછીએ. આજ તો રૂપારું થઈને જ રહેવાનું ભાઈ. ચિત્ર આઈડેન્ટિટી થઈ જાય આવી લો. ગાઈસ ફાઇનલી લઈ ગયો મેનુ લઈ. આજે મારા મમ્મી શ્રી મને કરાવી દે છે કારણ કે એમના અહીંયા મેમ્બરશીપ લીધેલી છે, મેં નથી લીધેલી. તો મમ્મી એમ કહે છે કે લાંબા રાખે ને હું એવું વિચારું છું કે છેલ્લી વાર કપાવી લઉં ખાલી પછી લાંબા કરશું. તો ઈચ્છા તો મારી થઈ જ જાય કેમ કે મને લાંબા વાળ ગમે જ નહીં ગઈશ એને હેન્ડલ કરવા. બટ મારી મમ્મીને શોખ છે લાંબા વાળનો, પણ એ ટૂંકા રાખે ને એટલે એને જોઈને મને ટૂંકા વાળ કરવાનો શોખ થાય. તો જોઈએ મારું શું ચૂઝ થાય છે. હેર વોશ તો ડન જ છે કે હેર વોશ કરીશ, પણ છે ને ફાઇનલી તમારે હેર કટ કરાવવાના કે હું તો ફર્સ્ટ વાર આવી હોય. તો
તમે એ તમે તમારી સ્કીમનું સમજાવવામાં મને બધી ખબર મારે શું કરવું નહીં નહીં પ્લીઝ તમે એકવાર ટ્રાય કરો ગાઈસ મેં તો બ્લિંકિટ કરી લીધું હતું હું નહીં કરી દીધું અને ગુજરાતી હોય એટલે ચા તો જોઈએ ચા 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 આજનો બ્લોગ આપણો બહુ નાનો છે તો મેં ટ્રાય કરી છે જોકે 2 બ્લોગ કરવા પડ્યા કારણ કે બહુ લાંબુ થઈ જાય અને લોકોને જોવાનો એટલો ટાઈમ જ ના મળે અડધો કલાક સુધીનો. હાલો હવે અવાજ આવશે આજુબાજુનો તો બાય. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધીનો જ હતો. મોર્નિંગ થઈ ગઈ છે, બીજા દિવસની એન્ડિંગ કરતાં પણ ભૂલી ગઈ હતી કારણ કે આદત નથી અને એક કરશું આપણે આગળ આજે તો બ્લોગ તમને કાલે જોવા મળશે. તો જય દ્વારકાધીશ, માંગો 2035. તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને મને કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.